કોણ છો? તું કોનો છોકરો? તારે બ્લોગ બનાવવો છે? હું આજ કેમ ઘરે વહેલા આવી આવ્યો? જવાનું છે, પાછો જ રાખે એટલે જા. અમારો ભાઈનો એરિયો છે, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં મેલડી. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જશો એટલે જ તો તમે આપણો વ્લોગ જોવા આવ્યા છો. અને આજે છે શુક્રવાર ને 2 તારીખ અને ઓફિસેથી આજે હું ઘરે વહેલા હાર વહી આવ્યો છું. તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને આ છોકરો પણ તૈયાર થઈ ગયો. હે તું તૈયાર થઈ ગયો? તું ક્યાંનો તૈયાર છો? તું કોણ છો? તું કોનો છોકરો? મારા માસી નો. એ તારું નામ શું છે? ડેનિલભાઈ. ડેનિલભાઈ. તારે બ્લોગ બનાવવો છે? એ આપણે ક્યાં જવાનું છે આજે? હું આજ કેમ ઘરે વહેલા આવી આવ્યો? મારે કાંઈ રજા નહોતી. આપણે જવાનું છે વાસ્તુમાં. મમ્મી છે એનું કાકાની છોકરીને ઘરે જવાનું છે, અને મકાન લીધું ને તો એને ઘરે વાસ્તુ છે, આપણે ત્યાં જવાનું છે. તો મિત્રો આ છે મારા નાના માસીનો છોકરો અને એનું નામ છે ડેનિલ. અને આજે અમારા બધાને એક જગ્યાએ વાસ્તુમાં જવાનું છે મારા માસીના ઘરે. અને વાસ્તુમાં જવાનું પણ અમારા બધાને જવાનું છે ફૂલ ફેમિલીમાં, એટલે બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો અમે તો નવરા થઈને ચારના બેઠા, હવે બધા તૈયાર થાય એની વાટે સેવી, એટલે એ બધા તૈયાર થઈને હેઠે ઉતરવી પછી અમે નીકળવી. અને આ છોકરાને જોવો કાંઈ હક છે, ઊંધા પડ્યા ફોન જોવો બાકી. અને આ છે મારા માસા. માસા શું કરો? મારો વ્લોગ જોવો છો? કેવોક લાગ્યો વ્લોગ? ઓહો કાંઈ વાંધો નહીં મિત્રો, કાકાને તો આપણો વ્લોગ મસ્ત લાગ્યો છે. તમને આપણો વ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હમણાં થોડુંક નવું છે એટલે થોડુંક આમ તેમ થાય. તો મિત્રો નવું તો છે, પણ તમે બધા સપોર્ટ કરો તો થોડાક આગળ વધીએ. અને આ છોકરાનું કાંક કેવું છે બોલો. એ ભાઈ શું કેવું તારું? મારો ભાઈનો એરિયો છે, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ઈ પણ કહે છે જો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. એને પણ બોલતા આવડી ગયું, તો તમે રાહ શું જોવો છો? જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ચેનલ નવા વ્લોગ જોવા માટે. તો મિત્રો આપણી ઘરે તો બધા તૈયાર થઈ ગયા છે ને આવી ગયા આપણે મોટા માસીની ઘરે. અહીંયા બધા તૈયાર થઈ ગયા છે, હવે નીચે ઉતરવાની તૈયારી છે. હાલો બધા તૈયાર થઈ ગયા ને? હાલો. તો ફાઇનલી મિત્રો બધાને હવે નીચે ઉતાર્યા છે અને અમે પણ નીચે ઉતરી ગયા છે. આ છોકરો જોવો તમે, આને ક્યાંય હક જ ન થાય. જે હોય ને તે બધું કાક ને કાક વિખા ખોળે કરતો જ હોય. જો અત્યારે અહીંથી આ પાંદડા તોડી લીધા, ક્યાંય હક છે આને? મિત્રો આ છે આપણી ગાડી, તમને બધાને ખબર જ હશે. અને આને ક્યાંય હક થતું નથી, આમથી આમ કુરિયા કાઢ્યા કરે છે. મિત્રો આપણું હેલ્મેટ પણ આવી ગયું છે, કારણ કે આપણે જવાનું છે પાછો જ રાખે, એટલે ત્યાં આપણે હેલ્મેટની જરૂર પડશે જ છે. હવે નીકળવાની તૈયારીમાં છે. મિત્રો આપણે બેસી ગયા છે ગાડીમાં, હવે ગાડીમાં બેન પહેરી લેવાનું છે હેલ્મેટ. તો હવે તમને બધાને અવાજ આવશે નહીં, તો મળીએ આપણે હવે ક્યાંક ઊભા રહેવી તો ત્યાં ક્યાંક વિડીયો બનાવશું. નકર હવે આપણે મળવી ત્યાં જઈને આપણે વાસ્તુ છે ત્યાં છે. ડેનિલભાઈ એની મમ્મીને એની પપ્પાની હારે જાહે એની ગાડીમાં, અને આપણે જાવું આપણી ગાડીમાં, એટલે 3-4 ગાડીઓ છે એકાદે. તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા ને અહીંયા કારગિલ ચોક પહોંચ્યા છે, અને નેરવાળા મેરડીમાં તેને હાલવાનું છે. અને આપણી 2 ગાડી પાછળ રહી ગઈ છે, તો એ આવે છે તો એની વાટે અમે અહીંયા કારગિલ ચોક ઊભા છે. A few moments later. તો મિત્રો કારગિલ ચોકેથી સીધા આપણે પહોંચી ગયા પાસોદરા, કેમ કે આપણે મેરડીમાં વાળા રોડેથી આવ્યા નહોતા, એટલે એ કાંઈ વિડીયોમાં આપણે લીધું નથી. અને પછી વચ્ચે ક્યાંય ઊભા રહ્યા નહોતા, નકર તો આપણે વિડીયો ઉતારી લેત. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ મંદિરભાઈ કેટલા વાગ્યા? 7 ને 8 થઈશ. તો 7 ને 8 થઈ ગઈ છે મિત્રો. અને અંદર જઈને આપણે મકાન બતાવું હતું, પણ પબ્લિક મહેમાન વધારે છે એને, એટલે આપણે કાંઈ અંદર જવાનો મોકો મળશે નહીં. તો તમને મળીએ આપણે નિરાતે. અને જુઓ જમણવાર પણ ચાલુ થઈ ગયું છે અહીંયા મિત્રો, અહીંયા જમણવાર ચાલુ છે. આ બારથી આપણે આ મકાન જોઈ લો, જે અહીંયા જો આવડું આ મકાન છે. મિત્રો બધા જમવા બેઠા હતા ને આપણને પણ કીધું કે તમે પણ હારો જમવા બેસી જાવ, તો આપણે પણ જમવા બેસી ગયા છે. એટલે ડેનિલભાઈ ગયા છે એના મમ્મીના હારે મકાનની અંદર મકાન જોવા, અને આપણે બે ગયા જમવા. અને વાસ્તુ હતું એ વાસ્તુ પૂરું થઈ ગયું છે, બધાને જમવા બેહાડી દીધા છે. તો હાલો તમે પણ જમવા. રસ છે, દાળ છે, ચટણી છે, કેરીનું અથાણું, પૂરી, પાપડ,
મિષ્ટાન છે અને આ કાક છે એનું નામ મને આવડતું નથી. રોટલી છે, છાશ છે. તો મિત્રો હાલો આપણે મળીએ જમીન પછી નિરાંતે. મિત્રો જમી લીધું છે અને જે હું રસ કહેતો હતો ને રસ નહોતો, રબડી હતી. ચાલો હું તમને આ કુંભકળો મૂકવા આવ્યા ને એ બતાવું વસ્તુ હતું એ. એમાં એવું હતું અત્યારે બધી લેડીઝો બેસે જમવા. અમે હતા અહીંયા બધા છોકરા અને આ જો ડેલી અત્યારે અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે. બધા છોકરા અહીંયા રમે છે, ગાડલા નાખેલા છે એટલે. મકાન તો સારું બનાવ્યું છે. શું કેવું તમારું? કોમેન્ટ કરો. સંદીપભાઈ તમને કેમ લાગ્યું મકાન? હા, આ બધું એનું જ છે લાગે છે તેનું જ તે. આપણે પહેર્યા છે જોડા એટલે કાંઈ અંદર જવાય એમ છે નહીં. અહીંથી આપણે જોઈ લો તમે, હનુમાન દાદાની મૂર્તિ છે. અહીંયા અત્યારે બધી લેડીઝો જમવા ગઈ છે. તમે કીધું કે હાલો આપણે જોઈ આવી કેવું બનાવ્યું છે મકાન. अच्छा हमको सिखा दिया। તો રૂમ તો જોઈ લીધી. હાલો હવે આપણે ધાબા ઉપર આટો મારતા આવીએ. ધાબા ઉપર તો મિત્રો અંધારું છે. આપણા ફોનની લાઈટ કરશું તોય તમને કઈ દેખાય નહીં. ધાબુ તો ધાબા જેવું જોઈએ, એમાં કઈ બતાવવા જેવું હોય નહીં. હા, અહીંથી પતંગ ચકાવવાની મજા આવશે તું કે એમ. પણ આમાં અંધારું જ આવે છે મંદિર નહીં બતાય, કારણ કે અહીં ક્યાંય આપણે લાઈટ ચાલુ છે. આપણે વાત કરશું માસાને કેવું લાઈટ મુકાય છે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। મિત્રો આપણે ફોનની લાઈટ ચાલુ કરી દીધી છે તો હવે તો તમને બધાને દેખાતું હશે ને. ને માસીની જમવા બેઠા છે. હવે જમી લે પછી ખબર પડે કે આપણે આગળ શું પ્લાન છે અને કેટલા વાગે ઘરે જ આવી એ તો હજી કઈ ખબર છે નહીં. A few moments later. જય માતાજી મિત્રો. તો પછી માસી અને એને જમી લીધું અને અમે પછી થોડીક વાર ત્યાં બેઠા અને પછી મનદીપભાઈના શેઠના ઘરે ગયા હતા અને એ પાછો મારો દોસ્તાર છે તો એના ઘરે થોડીક વાર બેઠા. પછી તમે આગળ વિડીયોમાં જોયું એમ નેરવાળા મેરડીમાં ગયા હતા અને વાગી ગયા છે કેટલા 11:08 થઈ ગઈ છે ને અમે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને દેનુભાઈ તો સુઈ ગયા છે. તો એનું ગુડ નાઇટ થઈ ગયું છે. તો હાલો મિત્રો આપણે પણ હવે બ્લોગનું એન્ડ કરી દેવી. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ અને જય મા મેલડી. તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ મોજમાં રહેજો. જય માતાજી.